જય ભવાની. આજ ભોળાનાથનો વાર સોમવાર, કાંઈ ઘટે નહીં બાપુ. અમે નાહી ધોઈને 4 થઈ ગયા છીએ. હવે ભોળાનાથના દર્શન કરવા જવાના છે. ભોળાનાથના દર્શન કરીને ઘેરે આવી ભોળાનાથને મનાવી આવીએ, કેમ કે ઘેરના ભોળાનાથને તો આપણે મનાવતા જ હોય, પણ પાર્વતી માના પતિને જરાક નમાઈ આવીએ ને મનાવી આવીએ. શ્રાવણ મહિનાનો આ પાળવો આપણે હિન્દુ ધર્મમાં દીધેલું છે, મહત્વ કહેવાય એમ. એટલે આપણે પાળવું જરૂરી છે. ભલે એને મંદિરે જઈને ખાલી પાણી ચડાવી આવશો ને તો એમ થાય કે નહીં પાણી ચડાવી ગયા એમ. બાપો એમ જઈએ પછી ભોળાનાથના દર્શન કરાવીએ તમને. જય માતાજી. કાંઈ ઘટે જ નહીં. જય ભવાની. દર્શન કરવાના તો જેના ભાગમાં હોય દર્શન કરીએ કે, કેમ કે દર્શન તો હવ કરે જ છે, પણ કિસ્મતમાં હોય તો જ દર્શન થાય, નકર થાય નહીં ભલામાં. કેમ કે નકર આપણે તો રાત દી દોડવાનું. તો ઘરના ભોળાનાથના દર્શન તો કરીએ જ છે. હા એવું છે ભાઈ. જય માતાજી સ્ટાફને.